નમસ્કાર મિત્રો, આજની સ્ટોરી વિડીયો સાથે જોડાવા બદલ તમારો આભાર. મિત્રો, સ્ટોરી વિડીયોને આગળ વધારતા પહેલાં તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે અમે જણાવીશું અંજલિ અને ગૌરવના ઝઘડાના વિવાદ વિશે. ચાલો આજની સુંદર સ્ટોરીને આગળ વધારીએ. પવનની લહેરતી સાડીનો પાલવ લહેરાઈ રહ્યો છે જ્યારે અંજલિને પહેલી વાર પગની પાયલનો રણકાર સંભળાયો. એ પાયલને તેના પતિએ ગૌરવે પહેરાવી હતી. લગ્ન પછી પહેલી વાર એનિવર્સરીના દિવસે પતિએ પત્નીને આ ભેટ આપતા પત્ની ખુશ થઈ ગઈ હતી. ધીમે ધીમે લગ્નના વર્ષો વીતતા ગયા. ક્યારેક હાસ્યના ધોધ વચ્ચે નાનકડા ઝઘડારૂપી તોફાન આવતા રહ્યા, પણ અંજલિ પોતાના જ સાગરમાં તરતી રહી. પરંતુ એક સાંજે ગાઢ કાળા વાદળોની જેમ મુશ્કેલી ફેલાઈ ગઈ અને ભારે વરસાદ પડ્યો. અંજલિ અને ગૌરવ વચ્ચેની એ લડાઈ ઝેર વેલાની જેમ સંબંધી એ દાંડી પર ચડતી રહી. આંસુની નદીઓ વહેતી રહી, હૃદયના ટુકડા વિખરતા રહ્યા અને આખરે પતિ સાથે મોટો ઝઘડો થયા પછી નિરાશામાં અંજલિએ તેના ભાઈ કાર્તિકને ફોન કર્યો. ફોન કરતાની સાથે કાર્તિકે કહ્યું, "અરે બહેન, ઘણા સમય પછી ફોન આવ્યો. કેમ છો બધા?" ને આંખમાં આંસુ ને અવાજમાં હતાશા સાથે પતિ સાથેની અનબન કહી દીધી. ભાઈએ માત્ર એટલું જ શબ્દો કહ્યા, "ઘરે આવી જા બહેન. તારી માટે આ ઘરના દરવાજા કાયમ માટે ખુલ્લા જ છે." આ શબ્દો તેના તૂટેલા મનના દોરાને બાંધવા માટે સૌથી મજબૂત તાતણા બની ગયા. તે તેના ભાઈના ઘર તરફ ચાલી નીકળી, જે તેના માતા પિતા વિના અધૂરું ઘર હતું. પણ ભાઈએ કોઈ દિવસ કમી આવવા નહોતી દીધી. કાર્તિક ઘરના દરવાજે હાથ લંબાવીને ઊભો હતો. તેની આંખમાં ભેજ ચમકી રહ્યો હતો, પણ ચહેરા પર પ્રેમનો દીવો બળી રહ્યો હતો. તે સાંજે અંજલિને સમજી ગઈ કે વાસ્તવિક ઘર ફક્ત ઈંટોથી નહીં બનતું, તે તમારા ચાહનારાઓથી બનતું હોય છે. શરૂઆતમાં તો કંઈ વાંધો નહોતો, પણ આ બહેનના કાયમ માટે અહીં જ રોકાઈ જશે તો એ શંકાના કારણે કાર્તિકની પત્ની શીલાની મીઠાશમાં છુપાયેલું ઝેર ધીમે ધીમે બહાર આવવા લાગ્યું. "બહેન, તમે બહુ જિદ્દી છો. હવે ઘરે પાછા ફરવાનું મન બનાવી લો." તે ક્યારેક કટાક્ષના સ્વરમાં કહેતી. ધીરે ધીરે અંજલિને લાગવા લાગ્યું કે તે આ ઘરમાં હવે મહેમાન માત્ર બની ગઈ છે. એવું થયું કે એક સાંજે અંજલિ ગેલેરીમાં બેઠી હતી. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. પવન ફૂંકાઈ રહ્યો હતો. પાયલ પણ રણકતી પરંતુ મૌન હતી. તો તેનું માત્ર હૃદય. પછી તેને લાગ્યું કે જાણે કોઈ કોયડો ઉકેલાઈ રહ્યો છે. શું આ લડાઈ, આ ગુસ્સો, આ અંતર, શું આ વર્ષ ખોટું પગલું હતું? શું તેનું ઘર, તેની શાંતિ ખરેખર અહીં આ અધૂરી છત નીચે હતું? તે રાત્રે અંજલિએ મોટો નિર્ણય લઈ લીધો. સવાર પડતાં જ તેણે કાર્તિક અને શીલા પાસેથી રજા લીધી. તેની આંખોમાં પ્રેમ હતો, પણ તેની જીભ પર આભારના બે શબ્દ હતા. જતી વખતે કાર્તિકની આંખમાં સવાલ
ટપકી રહ્યા હતા, પણ અંજલિ કશું બોલ્યા વગર જતી રહી. તે જાણતો હતો કે કેટલાક સંબંધો સવાલોથી નહીં, ઈશારાથી જ સમજાય છે. ઘર જવાનો રસ્તો બહુ લાંબો નહોતો, પણ એવું લાગ્યું કે જાણે તે લાંબી મુસાફરીમાંથી પાછી આવી રહી છે. રસ્તામાં પવન બદલાઈ ગયો હતો. વૃક્ષોએ તેના હાસ્યની આવકારી અને સૂર્ય તેના ચહેરા પર સોનેરી કિરણો ફેલાઈ રહ્યો હતો. ઘરે પહોંચતા જ ગૌરવની આંખોમાં પહોળી થઈ ગઈ. અંજલિએ ગૌરવને ગળે લગાવ્યો. તેણીએ લાગ્યું કે હવે ઘરે આવી ગઈ છે. તેની આંખોમાં આંસુ હતા, પણ તે ખુશીના આંસુ હતા. ગૌરવે તેને છાતી સાથે આલિંગન આપ્યું અને કહ્યું, તું પાછી આવી ગઈ. મેં તને ખૂબ જ મિસ કરી. અંજલિએ કહ્યું કે પણ તમને ખૂબ જ મિસ કર્યા છે. મેં ઘણું ખોટું કર્યું છે ગૌરવ, પરંતુ હું તમારા વગર રહી શકું તેમ નથી. ગૌરવે કહ્યું, તે કંઈ ખોટું નથી કહ્યું. આપણે બંને ખોટું કર્યું છે, પરંતુ હવે બધું સારું થઈ જશે. તે સાંજે બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. તેઓએ તેમની લડાઈ વિશે વાત કરી અને તેઓએ એકબીજાને સાંત્વના આપી. તેઓએ વચન આપ્યું કે તેઓ હવે ક્યારેય એકબીજાથી દૂર નહીં રહે. મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક નવી વિડીયો સાથે. નમસ્કાર.